ઉત્તરકાશીની સલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે। હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે તેઓ। ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બહાર નીકળેલા કામદારો સાથે વાત કરી હતી। કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ તેમની સાથે હતા। સીએમ ધામીએ કહ્યું કે ઉત્તરાખંડ સરકાર આવતીકાલે તમામ મજૂરોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। તેમને 1 મહિનાથી પેડ લીવ પણ આપવામાં આવશે, જેથી તે તેમના પરિવારને મળી શકે। દિવાળીના દિવસે જ્યારે આખો દેશ રોશનીથી ઝળહળી રહ્યો હતો, ત્યારે 41 મજૂરો અંધારી સુરંગમાં ફસાયેલા હતા। આ મજૂરો ચારધામ માટે નવો રસ્તો બનાવી રહ્યા હતા। ત્યારે ઉત્તરકાશીના સિલક્યારા ડંડલગાંવ ટનલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો અને તમામ કામદારો બહારની દુનિયાથી ડિસ્કનેક્ટ થઈ ગયા। આ રીતે કામદારોને કાઢી નાખવામાં આવ્યા હતા। ત્યારે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત સૈયદ અતા હસનૈન એ જણાવ્યું કે ખોદકામ પૂર્ણ થયા બાદ ટનલમાં પાઇપ સુધી રેમ્પ બનાવવામાં આવી। જો રેમ્પ બનાવવામાં કોઈ સમસ્યા આવે તો સીડી પણ લગાવવામાં આવી હતી। આ સાથે કામદારોને પાઇપ સુધી લઈ જઈ શકાય છે। પાઇપ સુધી પહોંચતા જ કામદારોને સ્ટ્રેચર પર સુવાડવામાં આવ્યા હતા અને દોરડાની મદદથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા। કામદારને ટનલમાંથી બહાર કાઢવામાં 3 થી 5 મિનિટનો સમય લાગ્યો હતો। પીએમ મોદીએ રેસ્ક્યુ ઓપરેશનની માહિતી પણ લીધી હતી। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીને ફોન કરીને રેસ્ક્યુ ઓપરેશનની અંગે અપડેટ્સ લીધા હતા। તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા મજૂરોની સુરક્ષાની સાથે સાથે બહાર રાહત કાર્યમાં લાગેલા લોકોની સુરક્ષા માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે। તેમણે કહ્યું હતું કે અંદર ફસાયેલા મજૂરોના પરિવારોને કોઈ પણ પ્રકારની પરેશાની ન થવી જોઈએ। 24 નવેમ્બરે મજૂરોના સ્થાનથી માત્ર 12 મીટર દૂર મશીનની બ્લેડ તૂટી ગઈ હતી, જેના કારણે બચાવ કામગીરી અટકાવી પડી હતી। તમને જણાવી દઈએ કે 12 નવેમ્બરે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે ટનલમાં કામ કરી રહેલા 41 મજૂર ફસાયા હતા।